લાલબાગ સ્વિમિંગ પુલને ઉનાળામાં જ પ્રતિવર્ષ સમારકામ માટે બંધ કરાતા સ્થાનિક કાઉન્સિલરોએ રોષ ઠાલવ્યો હતો। કોર્પોરેશન સંચાલિત 3 સ્વિમિંગ પુલ આવેલ છે, જે પૈકી લાલબાગ સ્વિમિંગ પુલને પ્રતિવર્ષ ઉનાળાના પ્રારંભે જ વોર્ડ દ્વારા સમારકામ શરૂ કરવામાં આવે છે, જેને પગલે 20 થી 25 દિવસ પુલને બંધ કરવામાં આવતા નિયમિત સ્વિમિંગ કરનારને તકલીફ પડે છે। એનાથી અમે લખીને આપી દઈએ છીએ, પણ આ જે તે વસ્તુ શું છે કે વોર્ડ દીઠ આ કામ થતું હોય છે, એટલે શું છે કે અમારા ટુરિસ્ટ ઓફિસરને આના માટે સંપર્ક અમે ટુરિસ્ટ ઓફિસરનો કરીએ છીએ। ટુરિસ્ટ ઓફિસર વોર્ડને કહે છે અને વોર્ડ લોકો જ્યારે અમને કહે ત્યારે અમે પછી આ વસ્તુ બંધ કરીએ છીએ। દર વર્ષે આટલું તો મેન્ટેનન્સ નીકળવા પાછળનું કારણ શું? આટલા દિવસ બંધ રાખવો પડે? કેટલા દિવસથી બંધ અંદાજે? આ લગભગ અમે 7 તારીખથી બંધ કર્યો છે। જો ક્યારે ચાલુ થાય એવી શક્યતા? લગભગ પહેલીની આજુબાજુ ચાલુ થાય એવી શક્યતા છે। આટલું જ મેન્ટેનન્સ આવે છે? હા, ટાઇલ્સનું મેન્ટેનન્સ તો આવે છે। એનું કારણ છે કે પાણીને લીધે શું છે, ગ્લેસ ઉપરથી ઊંચી થઈ જાય છે અને જે આપણે અંદર પાણી લીધે શું છે, ટાઇલ્સ ખોખરી થઈ જાય છે, એટલે શું છે કે અને ગ્લેસ ઓછી થવાથી શું છે કે અંદર પાણીની અંદર લીલ જામી જાય છે। અંડર લાઇટ સિસ્ટમ હતી કેમ બંધ કરી દેવામાં આવી? એ તો વર્ષોથી બંધ કરેલી છે, આજે નથી કરેલી। એના માટે ત્યારે આ કામગીરી શિયાળાની ઋતુમાં જ કરવાની માંગ સાથે સ્થાનિક કાઉન્સિલર અને પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ ઝવેરીએ સત્તાધીશોની ઝાટકણી કાઢી હતી। જ્યારે ઉનાળો આવે છે ત્યારે જ્યાં વહીવટી તંત્ર લાલબાગ સ્વિમિંગ પુલનું કે અન્ય સ્વિમિંગ પુલો હોય કે એનું મેન્ટેનન્સ કરવાનું એમને ખબર હોય છે કે દર વર્ષે એકવાર મેન્ટેનન્સ કરવું પડે, તો જાણી જોઈને શિયાળામાં મેન્ટેનન્સ કરતા નથી, કારણ કે શિયાળામાં ઓછા લોકો હોય તો તે ટાઈમે કરી દેવું જોઈએ। એને બદલે જાણી જોઈને ઉનાળામાં જ્યારે લોકો ખૂબ એનો ઉપયોગ કરતા હોય તેવા સમાવેશ કરે છે। ખરેખર ખૂબ મોટી વહીવટી તંત્રની ખામી છે। આના માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કુંભકર્ણની નિંદ્રાવાળું વહીવટી તંત્ર કોઈ પણ સંજોગોમાં આ કામ શિયાળામાં કરવા તૈયાર નથી। ત્યારે ફરી આ બાબત હું કમિશનરને પત્ર લખવાનો છે કે હવે આવતા વર્ષથી જો આ ભૂલ થશે તો કોઈ પણ સંજોગોમાં ચલાશે નહીં, કારણ કે આ બાબતની રજૂઆત અમારા માજલપુર વિસ્તાર, દંતેશ્વર, તરસાલી, મકરપુરા બધા લોકો જે હજારોની સંખ્યામાં સ્વિમિંગ પુલનો લાભ લે છે એ લોકો ઉનાળામાં જ બધી વંચિત રહે છે। એ ખરેખર દુઃખદ બાબત છે। તો વિપક્ષ નેતા ચંદ્રકાંત ભત્તુએ કોર્પોરેશન સત્તાધીશો પર પકડ નહીં હોવાથી આવી પરિસ્થિતિ સર્જાતી હોવાનું અને સ્ટાફની પણ ભરતી કરવામાં નહીં આવતા મહિલાઓને પારાવાર મુશ્કેલી પડતી હોવાનું જણાવ્યું હતું। પુલનો ખરેખર સમય આવે ત્યારે સ્વિમિંગ પુલ મેન્ટેનન્સમાં જાય, એટલે આ એવું છે કે ભાઈ વાંદરાને નસડી મળી જાય તો ચડ ઉતર કરે, આમને કોઈ કંટ્રોલ જ નથી। અધિકારીઓ પર કોઈ કંટ્રોલ જ નથી કે ગરમીની અંદર મેયરે એવી તાકીદ કરવી જોઈએ કે ગરમીની અંદર વેકેશનમાં બાળકોને સસ્તા દરે સ્વિમિંગ પુલ ચાલવા જોઈએ અને જેટલા વધારે ટાઈમ ચાલે એવું ચાલવું જોઈએ। છોકરીઓ માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ, એના ગાર્ડ્સ બી જુદા જોઈએ, એને સ્વિમિંગ શીખવાડનારા બી જુદા જોઈએ। સભામાં બોલીને થાકી જાય છે પણ કોઈ વ્યવસ્થા થતી નથી।